અષ્ટપાઉડ પ્રવચન નંબર 23 સૂત્રપાઉડ ગાથા 3 અને 4। સૂત્ર એટલે આગમ શાસ્ત્ર, ભગવાનની વાણીમાં જે આવ્યું તે ગણધરે બારંગમાં ગૂંથ્યું અને પછી આચાર્યોએ તેને સમજીને જે શાસ્ત્ર બતાવ્યા તે સૂત્ર છે। તેમાં શું આવે છે? તેમાં જ્ઞાનમાં રાખતી રહિત આત્મા આનંદ સ્વરૂપ છે એવું જે જ્ઞાન થાય એ જ્ઞાનનો ધરનાર હું પોતે છું અને આત્મા ફક્ત જાણનાર છે। આત્મા અનંત આનંદ, જ્ઞાન, શાંતિના સ્વભાવવાળો છે। હું પુણ્ય પાપના વિકલ્પો મારામાં છે જ નહીં એમ જે માને છે તેને જ્ઞાની કહેવાય, એને સૂત્ર ભણ્યો કહેવાય। અહીં તો સૂત્રનો જાણનાર એટલે આત્માનો જાણનાર એ સંસારનો નાશ કરે છે। વિકાર જે ભાવ, મિથ્યાત્વ અને અજ્ઞાનને રાગદ્વેષ ભાવ છે એનું એકત્વ એ અજ્ઞાન છે અને તેનાથી સંસારનો નાશ થતો નથી। દોરાવાળી સોય હંમેશા મળી જાય છે, ખોવાતી નથી। એમ સમ્યક જ્ઞાન હોય તો આત્મા દેખાય અને સંસારનો નાશ થાય, એટલે કે આત્મા જણાય। જીવ પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાનથી રાગ દ્વેષ, શરીર, વાણી, મનને મારા માની લે છે અને સંસારમાં રખડે છે। પોતે આત્મા એક સત્તાર સ્વરૂપ છે, અસ્તિત્વવાળી હોવાવાળી ચીજ છે, અનાદિ અનંત છે, ચૈતન્ય ચમત્કારમય છે, 3 કાળ 3 લોકને જાણે એવો સ્વભાવ છે, કરે કાંઈ નહીં અને કોઈનું કાંઈ જાણ્યા વિના રહે નહીં અને જાણતા છતાં પરને પોતાનું ન માને એવી આ ચીજ છે। કોઈએ ઉત્પન્ન કરી નથી, કોઈ એનો કરતા કે ભોગતા નથી અને અનાદિ અનંત છે। કોઈ દિવસ આત્મા જડ ન થાય, કોઈ દિવસ ન હોય એમ બને જ નહીં। ચૈતન્ય ચમત્કારિક સ્વરૂપ છે, જાણવું દેખવું સ્વરૂપ છે। 3 કાળ 3 લોકના બધા પદાર્થને એક સાથે જાણવાનું કાર્ય આત્મા કરે છે, પણ પરના કાર્યને રાગદ્વેષને કરતો નથી। રાગદ્વેષ, શરીર આદિને 3 કાળને જાણવા છતાં તે મારા છે એમ ન માને એવી આ ચૈતન્ય ચમત્કારિક ચીજ છે। પર ચીજ તો પર ચીજની સત્તા જુદી છે ને મારી સત્તા જુદી છે। પરનું બદલવું ને પલટવું એનું કાર્ય એનાથી થાય છે, છતાં અજ્ઞાની પોતે માને છે કે જાણે કે હું બધું કરી દઉં છું। આકાશ એક દ્રવ્ય છે, તેનો ક્યાંય અંત નથી। એવા અનંત આકાશને ચૈતન્ય પોતાના સ્વકાળમાં અથવા સ્વક્ષેત્રમાં અલ્પકાળમાં જાણવાના સ્વભાવવાળું છે। કોઈ ચીજને અડ્યા વિના, એને કર્યા વિના, એને સ્પર્શ્યા વિના પોતામાં જાણવાનો સ્વભાવ છે। અનંતા પદાર્થો હોવા છતાં આત્મા કોઈને સ્પર્શતો નથી, છતાં કોઈને જાણ્યા વિના રહેતો નથી અને પોતે કોઈની અપેક્ષા કર્યા વગર પોતાને પ્રત્યક્ષ અનુભવમાં આવે એવો છે। અનંતા સિદ્ધ પરમાત્મા છે અત્યારે, તે પણ પોતાની દશામાં કોઈને પણ અડ્યા વિના એનું અત્યારે જ્ઞાન કરે જ છે। સર્વજ્ઞ અને સર્વદર્શી ચૈતન્ય ચમત્કારી સ્વભાવ એવો હું આત્મા જ છું। આત્માનું સ્વરૂપનું અજ્ઞાન ને વિપરીત માન્યતા એ મિથ્યા સ્વભાવ છે। પોતે પ્રત્યક્ષ પોતાને જાણી શકે, અનુભવમાં લઈ શકે એવો જ્ઞાતા દ્રષ્ટા છે ને અનુભવમાં લે તો સંસારનો નાશ જ થઈ જાય, કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે। પર છે તો પરના કારણે ટકી રહ્યા છે, તું એને ટકાવે તો ટકે એવી ચીજ નથી। બધી ચીજને તારામાં રહીને
તું તને અને એને જાણવાના સ્વભાવવાળો છે. કોઈનું કાંઈ કરી દે ને કોઈથી કંઈક તારામાં થાય એવો સ્વભાવ જ નથી. પરમાણુ એટલે છેલ્લામાં છેલ્લો નાનો એવો અનંત રજકણનું દળ. એ એક સ્કંદ છે. સ્કંદ પોતાની જાતે જ થાય છે, એને કરનાર તું નથી. એ ક્રિયા જટની છે. ભગવાનની પ્રતિમા અને સાક્ષાત ભગવાન એને તારામાં રહીને તું જાણનારો, તેની સત્તાની અપેક્ષા રાખ્યા વિના એવી તારી ચૈતન્ય સત્તા છે. આ બધું જ્ઞાન સૂત્રમાં છે અને સૂત્ર સહિત જાણે તો પોતે પોતાને પણ દ્રષ્ટિગોચર થાય છે અને બીજું બધું પણ જણાય છે. એવો આત્મા અદ્ભુત ચૈતન્ય ચમત્કારિક છે એવું સૂત્રમાં આવે છે. અને એ સૂત્રને ન સમજે તો પર્યાય દ્રષ્ટિ જાય નહીં અને સંસારનો નાશ થાય નહીં. પ્રતિકૂળતાનો યોગ હોવા છતાં જે જ્ઞાનમાં એવું સમાધાન કરે કે આ મારું કાંઈ નથી, એના પ્રતિકૂળતાથી મને કંઈ છે જ નહીં, મને એનાથી દુઃખ છે જ નહીં, એ મારા નથી, એવું જે માને તેને બધું સમાધાન થાય છે. અનંતી પ્રતિકૂળતા એ તો પરજ્ઞેય છે. એને જાણનારો હું ચૈતન્ય ચમત્કાર છું. પ્રતિકૂળ છું એવું માનવું મારા સ્વભાવમાં છે જ નહીં. એ ચીજ તો જ્ઞેય છે ને હું જ્ઞાન છું. સંયોગો તો આવે અને જાય, મારો સ્વભાવ તો જાણવા દેખવાનો છે. મારે કોઈની સાથે લેવું દેવું કાંઈ છે જ નહીં. આવું જ્યાં સમ્યક જ્ઞાન થાય એને જ્ઞાનમાં તર્યા કરે કે હું ને પર બે જુદા, એવું હે ને અહેનું જ્ઞાન એટલે આત્મા ઉપાદેય ને રાગાદી બધા એવું જ્ઞાન વર્તે છે. એ હવે સંસારમાં રખડશે નહીં. જે પરમેશ્વર કેવડી થઈ ગયા તે આત્માના ચૈતન્ય ચમત્કારનો પ્રત્યક્ષ અનુભવ કરી મિથ્યાત્વ અજ્ઞાનને ટાળી સ્વરૂપમાં સ્થિર થઈ અને પરમાત્મા થયા. એવી જ રીતે મારામાં પણ એટલી જ તાકાત છે. જે પણ કંઈ જણાય છે તે મારી સત્તામાં જણાય છે, એવો મારો પણ સ્વભાવ છે. હું આ બધું જે જ્ઞાન છે, જે શાસ્ત્રનું જ્ઞાન છે, તે શાસ્ત્રમાં એમ જ આવે છે કે તું ચૈતન્ય ચમત્કારિક સાગર છે, અંદર જ્ઞાનનો ભંડાર પડ્યો છે. ગમે એટલું જ્ઞાન કાઢ કે ગમે એટલી જ્ઞેય ચીજો જણાય છતાં જ્ઞાન ખૂટે એવું નથી. આવા જ્ઞાનને અંતરમાં એકાગ્ર થઈને પકડવા જાય ત્યારે રાગ વિનાની ચીજનો અનુભવ થાય. એને અહીં સમ્યક દર્શન સહિત સમ્યક જ્ઞાન કહે છે. જય જિનેન્દ્ર.